માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તમે જોઈ શકો છો કારણ કે તમે વધરા નથી તો તમારો ભાઈ આવી ગયો હવામાં ખેતમ, કારણ કે ખેતમ વારવાનું તો પાણી એટલે તમારે પાવડો પકડીને આવી ગયો અંદર ખેતમ। જો અહીં પાણી ચાલુ જ છે, એ પાણી વાળતો એટલે ફોન આવ્યો ઘેરથી કે આપણે જવાનું હતું ગંઠા ભરવા ભરતની ટેમ્પી લઈને। તો તમારા ભાઈ જો ઘર બાજુ પાછો અને ઘરે આવીને આપણે નીકળી ગયા ભરતની ટેમ્પી લઈને ગંઠા ભરવા। તો ભરત આવી ગયો છે, સેલ મારીને આપણે ટેમ્પી ચાલુ કરીને નીકળી ગયા ગંઠા ભરવા। જોઈ લે એમાં ભરત એ રેન્જર ગાડી લઈને નીકળી પડે આપણે ગામની ભાગોળમાંથી આપણે આવી ગયા જેના ખેતરમાંથી ગંઠા લેવા હતા તેના। પછી અહીંયાથી આવીને આપણે અહીં જોયું તો બીજી ગાડી ભરાતી હતી, તો ભરતે લાગી દીધી આપણી ટેમ્પી સાઈડમાં। પછી જતો રહ્યો તમારો ભાઈ અંદર ગંઠા ભરવા। એક કલાકમાં અડધો કલાકમાં આરતી ટેમ્પી ભરાઈ ગઈ। પછી તમારો ભાઈ ગંઠા ભરીને બહાર, પછી તમારો ભાઈ આવી ગયો બહાર ને બહાર આવીને જોયું તો આગળ ભરત આખી ફૂલ ટેમ્પી ભરી દીધી હતી। એ ટેમ્પી ભરી લીધી ઉપર રસ્તા મળવા ચડતો ભાઈબંધ તો લગી તડકી જમણા પૂર્યા ભરાઈ જતો આગળ મારા ભાઈબંધ શું કે રસ્તા હતો। પછી તો ભરતે મારતી તો રસ્તા મારવાનું ચાલુ એટલે કંઠો કબડી ના પડે એટલે એ ભરતે સેલ મારીને ટેમ્પી કરી ચાલુ ને આપણે નીકળી ગયા આપણા ખેતર બાજુ। પછી ટેમ્પી લઈને તમારો ભાઈ નીકળી ગયો ઘર ખેતર બાજુ જવાનું। એ ઢાળ ચડીને આવી ગયા આપણે રોડ ઉપર આવીને જોયું કે આનામાં તો પાણી હતું જ નહીં। પછી અહીંથી આપણે રસ્તે ચડી જાય છે પછી તમારા ભાઈ કાડાવાટ ખોઈને ભરતી ટેમ્પી આવી ગઈ અંદર આવીને જોયું તો ભરતી ટેમ્પી સાફ બની ગઈ હતી। ભાઈ સાંપ બના દે, સાંપ ऐसे लहरा। મળીએ બીજા બ્લોગમાં, ચેનલને સબસ્ક્રાઈબ કરો।